તો હવે છે 12મું ચેપ્ટર પરમાણુ. તો એની અંદર આપણે ખાલી એક જ સમીકરણ કરીશું, પણ થિયરીમાંથી પૂછાઈ શકે છે, એટલે થિયરી એકદમ પ્રેક્ટિકલ લેવાની છે. થિયરીના ક્વેશ્ચન હતા એ. તો સમીકરણ એ છે, આ પૂછાઈ શકે છે કે બોરના પરમાણુ મોડેલ માટે n કક્ષાની ત્રિજ્યા છે Rn. ત્રિજ્યાનું સૂત્ર શું છે? n નો વર્ગ h નો વર્ગ એપ્સિલોન 0 છેદમાં પાઈ ગુણ્યા m ગુણ્યા z ગુણ્યા e નો વર્ગ. આ સૂત્રને સ્વીકારીને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. તો પહેલાં તો આપણે આની આકૃતિ દોરી લઈશું. ઓકે, એક સર્કલ ડ્રો કરી લઈશું. ઓકે, વર્તુળ. એની અંદર વચ્ચેનું જે પોઈન્ટ છે એને નામ આપીશું z ગુણ્યા e. શું? z ગુણ્યા e. અહીંથી એમ એક લાઈન દોરી દઈશું. આ પોઈન્ટને નામ આપીશું ઇલેક્ટ્રોન e અને ઉપર માઇનસ. ઓકે, અને આ બે વચ્ચેનું અંતર છે એને કહીશું r. બરાબર, આ માઇનસ છે તો અહીંયા આગળ આ પ્લસ થઈ જશે. ઓકે, બસ આટલું જ દોરવાનું છે. હવે ધારી લેવાનું છે. શું ધારીશું આપણે? તો ધારો કે આપણે ઇલેક્ટ્રોનનું શોધવાનું છે, તો ઇલેક્ટ્રોનના વિશે ધારીશું. શું કે ધારો કે ઇલેક્ટ્રોનનું દળ m1, બીજું વિદ્યુત ભારને e, દળ જે છે વજન એને m એકલું m1 ને m, વિદ્યુત ભારને e અને nમી કક્ષાનું શોધવાનું છે. તો nમી કક્ષામાં રેખીય ઝડપ, આની ઝડપ કેટલી હશે? nv m અને જે ત્રિજ્યા છે એ rn છે. મતલબ કે શું સુધારવાનું કે એનું વજન m છે, એનું વિદ્યુત ભાર e છે, n કક્ષામાં એની ઝડપ જે છે એ vn છે અને ત્રિજ્યા છે એ r છે. ઝડપ v, ત્રિજ્યા r. ઓકે, લખી દેવાનું. હવે એવું લખવાનું કે ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે બળ કોણ પૂરું પાડે છે? તો કે ઇલેક્ટ્રોન જ પૂરો પાડે છે. કેવી રીતે? તો એ લખવાનું કે ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ ગતિ કરવા માટે જરૂરી બળ એ ઇલેક્ટ્રોન પૂરું પાડે છે. ગતિ કરવા માટે ઇલેક્ટ્રોન જોઈએ ને, ઇલેક્ટ્રોન પૂરું પાડે છે. બરાબર, તો એનું સૂત્ર આપણે લખીશું. આ જે m છે એ m ગુણ્યા ઝડપ છે એનો ગુણાકારના v વાળાનો વર્ગ છેદમાં જે ત્રિજ્યા હતી એ rn. બરાબર, હવે શું રહ્યું? તો કે અહીંયા આગળથી z રહ્યું અને અહીંયા આગળ e રહ્યું. તો z ગુણ્યા e અને અહીંયા આગળથી e છેદમાં આ પાઈ લખી દઈશું. અને એક મિનિટ એનું યાદ રાખી દેવાનું કે 4 પાઈ એપ્સિલોન 0 અને rn અહીંયા આગળ હતું ને એવું જ rnનો વર્ગ. બંને બાજુ સેમ rn છે. અહીંયા 2 છે ને અહીંયા 1 છે, તો અહીંયા એક ઉડી જશે ને ત્યાં ઉપરવાળું ઉડી જશે, તો એક rn રહેશે. ઓકે, હવે જે વધ્યું છે એ લઈશું, શું કહેવાય, એ લખીશું. ઓકે, તો પહેલાં હું શું કરીશ, નીચે જે છેદ છે આ નીચેનો છેદ કહેવાય, છેદમાં ગુણ્યા 2 કરતા છેદમાં 2 હું ઉમેરીશ. તો પહેલાં તો આ ઉપરવાળું સેમ થઈ જશે m(vn)² છેદમાં 2 હું એડ કરીશ. તો અહીંયા આગળ કશું ના રહ્યું, ઉડાઈ દીધું હતું, પણ 2 એડ કરીશ તો નીચે 2 આવી જશે. બરાબર, અહીંયા આગળ e અને e છે તો e નો વર્ગ થઈ જશે. તો z e નો વર્ગ છેદમાં અહીંયા આગળ પણ હું 2 એડ કરીશ. અહીંયા ઓલરેડી 4 છે, બીજા 2 આવશે. તો 4 2 કેટલા થશે? 8. તો હું 4ની જગ્યાએ શું લખીશ? 8. અહીંયા પાઈ એપ્સિલોન 0 અને rnમાંથી આ વર્ગવાળું તો અહીંયાથી ઉડાઈ દીધું, તો શું રહેશે? ખાલી rn. ઓકે, તો હવે આટલું થયું. હવે જે ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા કે આને કહેવાશે ગતિ ઉર્જા. તો ડાયરેક્ટ આપણે લખી દઈશું ગતિ ઉર્જા k બરાબર આયુ આખું લખી દઈશું. k બરાબર શું થઈ જશે? આખું z(નો વર્ગ છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 rn. ગતિ ઉર્જા મળી ગઈ. હવે આપણે સ્થિતિ ઉર્જા શોધીશું. સ્થિતિ ઉર્જા અને કહેવાશે u. એ શું થઈ જશે? સેમ ટુ સેમ આ લખી દેવાનું, ખાલી 8 ને અડધા કેટલા થાય? 8 ભાગ્યા 2
2 ચોખ્ખું 8 કેટલા થાય 4. તો અહીંયા આગળ 8ની જગ્યાએ 4 આવી જશે ને અહીંયા પ્લસમાં છે તો અહીંયા યુમાં એ માઇનસમાં થઈ જશે બરાબર. તો અહીંયા આગળ માઇનસ કરવાનું આખો સેમ ટુ સેમ પણ 8ની જગ્યાએ 4 બરાબર. માઇનસ જેડીનો વર્ગ છેદમાં 8ની જગ્યાએ 4 પાઈ બીજું શું તો એપ્સિલોન 0 ના રહી બરાબર. આ યુ મળી ગયું. હવે આપણે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધવાની છે. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એટલે કે ઈ શું થશે આ કે અને યુનો સરવાળો થશે કે વત્તા યુ. કે શું હતું આ બેઠો લખી દઈએ જેડીનો વર્ગ છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 rn એવું હતું લખી દીધું. અહીંયા આગળ વત્તા છે પણ યુ માઇનસમાં છે તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે માઇનસ આ યુ વાળો આખો લખી દઈશું જેડીનો વર્ગ છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 rn બરાબર. હવે અહીંયા આગળ આટલી વસ્તુ અહીંયા આગળ સેમ છે ને અહીંયા આગળ સેમ છે તો આ બધું બે વાર છે એક જ વાર લખી દઈશું જેડીનો વર્ગ છેદમાં પાઈ એપ્સિલોન 0 rn. અહીંયા આગળ 8 છે ને અહીંયા આગળ 4 છે તો અહીંયા શું લખીશું અહીંયા આગળ ઉપર કંઈ નહીં તો 1 કહેવાશે તો 1/8 માઇનસ અહીંયા આગળ કંઈ નહીં તો 1/4 કહેવાશે. આને સોલ્વ કરીએ તો 4 × 4 આ વચ્ચે માઇનસ 8 × 8 ચોકડી ગુણાકાર બરાબર છેદમાં 4 × 32 4માંથી 8 જાય તો કેટલા રહેશે માઇનસ 4/32 4 × 32 થશે ઉપર કશું નહીં તો 1 કહેવાશે 1/8 માઇનસ મતલબ કે અહીંયા આગળ આ 4 ને 8માંથી મોટું પણ 4 છે એ રીતના યાદ રાખજો તો અહીંયા આગળ 8 લખી દઈશું અને અહીંયા આગળ માઇનસ હતું તો અહીંયા આગળ માઇનસ કરી દઈશું સિમ્પલ બરાબર. આ મને મળ્યું. હવે આપણે આગળ થોડું ઘણું સોલ્વ કરીશું. આજે આરએન છે ને તો આરએન બરાબર શું મૂકીશું આપણે આઈયા ફોર્મ્યુલા જે આપણે ક્વેશ્ચનમાં આપેલી છે એનનો વર્ગ એચનો વર્ગ એપ્સિલોન 0 ના છેદમાં પાઈ એમ જેડી સ્ક્વેર મૂકતા બરાબર. તો આખું જે એની ફોર્મ્યુલા એકવાર આપણે ફરીથી મૂકીશું. એની ફોર્મ્યુલા ફરીથી લખીશું ખાલી આરએનની જગ્યાએ આ લખીશું તો આ સેમ ટુ સેમ લખી દઈએ પહેલાં માઇનસ જેડી સ્ક્વેર છેદમાં 8 પાઈ એપ્સિલોન. આરએન નીચે છે તો આપણે આ બેઠું કેવી રીતે લખીશું તો ઉપરવાળું નીચે આવશે નીચેવાળું ઉપર જશે હવે આરએનની જગ્યાએ આ લખીશું. તો અહીંયા આગળ આરએનની જગ્યાએ જ્યારે આ વસ્તુ મૂકીશું ને ત્યારે આયુ ઉપર જતું રહેશે ને આયુ નીચે એનો મતલબ કે ઉપર કયું આવશે નીચેવાળું પાઈ એમ જેડી સ્ક્વેર તો અહીંયા આગળ શૂન્ય પાઈ એમ જેડી સ્ક્વેર. બરાબર. શું કર્યું ફરી કહું છું આ આરએનની જગ્યાએ મેં આખું વસ્તુ મૂકીશ પણ આરએન નીચે છે એટલે આરએનમાં જે આ ઉપરવાળું છે એ આપણે અહીંયા આગળ નીચે લખીશું નીચેવાળું છે અહીંયા આગળ આ ઉપર લખ્યું બરાબર. તો આ ઉપરવાળું નીચે લખીએ એનનો વર્ગ એચનો વર્ગ એપ્સિલોન 0 તો એનનો વર્ગ એચનો વર્ગ એપ્સિલોન 0 ઓકે. હવે જે ઉડતું છે ઉડાવી દેવાનું ઉપર પાય છે નીચે પાય છે ઉડી જશે ઓકે. બીજું શું ઉડશે તો કે બીજું તો કોઈ ઉડાવવા જેવું છે નહીં બરાબર. આ ઝેડ 2 વાર છે અહીંયા આગળ આ માઇનસ પહેલાં લખી દઈએ ઝેડ 2 વાર છે મતલબ કે ઝેડનો વર્ગ કેવા છે ઈ 2 વાર છે ને અહીંયા ઈ 2 વાર છે તો 2 + 2 4 થાય તો અહીંયા આગળ ઈની 2 2 4 અને એમ 1 વાર છે બરાબર છેદમાં અહીંયા આગળ 8 અહીંયા આગળ એપ્સિલોન 0 અહીંયા આગળ એનનો વર્ગ એપ્સિલોન 0 2 વાર છે મતલબ એપ્સિલોન 0 ની ઉપર વર્ગ આવી જશે અહીંયા એનનો વર્ગ ના એચનો વર્ગ ઓકે. હવે આને થોડું હરખી રીતે લખ્યા આ માઇનસ એમને આગળ લઈ આવીએ બરાબર. પછી એચનો વર્ગ એની 4 છેદમાં 8 આ વસ્તુ આગળ લઈ આવીએ એનનો વર્ગ એચનો વર્ગ ના એપ્સિલોન 0 નો વર્ગ છેલ્લા ઓકે. હવે જો હાઇડ્રોજન પરમાણુ હોય હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડ છે એ 1 થશે મતલબ કે આ લખીએ કે ના લખીએ ચાલે તો એની ફોર્મ્યુલા શું થઈ જશે માઇનસ આ એમ ઝેડવાળું નહીં લખવાનું એની 4 છેદમાં 8 એનનો વર્ગ એચનો વર્ગ એપ્સિલોન 0 નો વર્ગ બસ થઈ ગયું કુલ ઉર્જા સિમ્પલ પૂરું ઓકે.